રાજ્યમાં આગામી 1 કલાક કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે। સવારે 10 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે વલસાડ દમણ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એટલે કે આ બંને સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। આ સાથે જ દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને હવે વાત કરીએ યલો એલર્ટની તો દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ, આણંદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ આજે સવારે 10 વાગ્યા સુધીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે। આ સાથોસાથ પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।